નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે સ્ત્રી તત્વ, પુરુષ તત્વ અને સમાધિનું રહસ્ય. તો કોઈ પુરુષ પણ પુરુષ નથી, પુરુષના અંદર પણ સ્ત્રી પડેલી છે, અને કોઈ સ્ત્રી પણ સ્ત્રી નથી, સ્ત્રીના અંદર પણ પુરુષ પડેલો છે. પરંતુ જો પુરુષના અંદર પડેલી સ્ત્રીને પુરુષ ઓળખી જાય, સ્ત્રીના અંદર પડેલા પુરુષને સ્ત્રી ઓળખી જાય, તો પછી એ મહાસંભોગમાં ઉતરી જાય છે, એનું મહામિલન થઈ જાય છે. પછી આ જગતમાં વારંવાર સંભોગ કરવાની કોઈ જરૂર રહેતી નથી. અને પુરુષના અંદર પડેલી સ્ત્રીને જો પુરુષ ઓળખી જાય તો પુરુષ પોતે સમાધિમાં ઉતરી જાય છે અને મહાસંભોગમાં ઉતરી જાય છે. સ્ત્રીના અંદર જે પુરુષ તત્વ પડ્યું છે, એ પુરુષ તત્વને જો સ્ત્રી ઓળખી જાય તો એને બીજા પુરુષ પાસે જવાની કોઈ જરૂર જ નથી, એ પણ મહાસમાધિમાં ઉતરી જાય છે. તો એકલો પુરુષ પણ કશું કરી શકતો નથી, કે એકલી સ્ત્રી પણ કંઈ જ કરી શકતી નથી. કેમ કે પુરુષમાં પણ અડધો પુરુષ છે અને અડધી સ્ત્રી છે. એવી જ રીતે સ્ત્રીમાં પણ અડધી સ્ત્રી છે અને અડધો પુરુષ છે. એટલે પુરુષ અને સ્ત્રીનું આકર્ષણ છે. પુરુષના અંદર રહેલી સ્ત્રી શક્તિને શોધી રહ્યો છે, પરંતુ અજ્ઞાનતાના આવરણમાં અંદર પડેલી સ્ત્રી શક્તિને જાણી શકતો નથી. તેથી તે બહારની સ્ત્રીઓ ઉપર આકર્ષણ કરે છે. એવી જ રીતે સ્ત્રી પણ અંદર રહેલા પુરુષને જાણી શકતી નથી, એટલે તે પણ બહારના પુરુષો તરફ આકર્ષિત થાય છે. અને સ્ત્રી અને પુરુષને બંનેને, અંદરની સ્ત્રીને અને અંદરના પુરુષને જાણવા માટે ધ્યાન દ્વારા અંદરની યાત્રા કરવી પડે છે. પરંતુ આજકાલ ધ્યાન, સાધના, સમાધિ ઉપર જબરજસ્ત પડદો પડી ગયો છે. જેમ કે આજે જબરને જ કોઈ ધ્યાનસ્થ ગુરુ, અંદરની યાત્રા કરાવવાવાળા ગુરુ હોય છે. બાકી આજે લગભગ ઘણા ખરા બહારના પુસ્તકોમાંથી, ગ્રંથોમાંથી, વેદોમાંથી, ઉપનિષદોમાંથી કે સંત મતમાંથી જ્ઞાનનો ભંડોળ બનાવી લેશે, શબ્દોનો ભંડોળ બનાવી લેશે, અને તેનાથી પોતાનો ધંધો ચલાવવાવાળા ગુરુ વધી ગયા છે. બીજું કે આજે તમે જુઓ, બહારની ક્રિયાઓ એટલે કે કર્મકાંડ વધી ગયું છે, પાખંડ વધી ગયું છે, આડંબર વધી ગયું છે, અને તેના લીધે જ આજે ભક્તિ એક મનોરંજન થઈ ગઈ છે, અને તેના કારણે જ મનુષ્ય ભટકાઈ ગયો છે. અને તેના કારણે જ આજે આપણે જોઈએ છીએ કે કામ વાસનાનું પ્રમાણ વધી ગયું છે, સ્ત્રીઓ અને પુરુષોનું આકર્ષણ વધી ગયું છે. અને એટલા માટે આજે તમે જુઓ, તમે પેપરમાં વાંચો કે આપણે ફોન ઉપર જોઈએ તો ફોન ઉપર લગભગ આવા આધ્યાત્મિક વિડીયો, સત્સંગના વિડીયો ઘણા લોકો ઓછા જોશે, પણ જે સેક્સના વિડીયો વધારે છે એ વધારે જોશે. અને તમે જુઓ, આજે વેશ્યાખાના એટલા બધા વધી ગયા છે કે ના પૂછો, ઠેર ઠેર વેશ્યાગીરી ચાલી રહી છે. તો પરણેલા પુરુષો પણ વેશ્યા પાસે જાય છે. તો સ્ત્રીનું આકર્ષણ શું છે? સ્ત્રીને એક સારો પતિ હોય તેમ છતાં એ બીજા પુરુષની પણ આશા રાખતી હોય છે, બીજા પુરુષ પાસે જતી હોય છે. તો આનું આકર્ષણ કેમ છે? કારણ કે પુરુષના અંદર સ્ત્રી પડેલી છે અને સ્ત્રીના અંદર પુરુષ પડેલો છે. તો પુરુષ અંદરની સ્ત્રીને જાણી શક્યો નથી અને સ્ત્રી પણ અંદરના પુરુષને જાણી શકતી નથી. એના માટે જ
એને જાણવા માટે જ આ પુરુષનું અને સ્ત્રીનું આકર્ષણ વધી ગયું છે. કેમ કે પુરુષને પણ અંદરની સ્ત્રી મળતી નથી અને સ્ત્રીને પણ અંદરનો પુરુષ મળ્યો નથી, અને કોઈ દિવસ આ બંને લોકો કોઈ દિવસ મહાસંભોગમાં ઉતર્યા જ નથી, જેથી કરીને તેમને મહાઆનંદની પ્રાપ્તિ થઈ નથી. અને જો જેને અંદરની સ્ત્રી સાથે સંભોગ કરી લીધો, જેને અંદરના પુરુષ સાથે સંભોગ કરી લીધો, ત્યારે જ મહાસંભોગ થાય છે. અને જે સ્ત્રી કે પુરુષ એક વખત મહાસંભોગમાં ઉતરી ગયો, જેમને અખંડ આનંદની પ્રાપ્તિ થઈ જાય છે, અને પછી આવા લોકોને બહારનો સંભોગ મિથ્યા લાગે છે, બહારનો સંભોગ દુઃખદાયી લાગે છે. કેમ કે બહારના સંભોગમાં જે આનંદ છે એ જ સમાધિની અવસ્થા છે. જ્યારે સ્ત્રી અને પુરુષ સંભોગની પ્રક્રિયામાં ઉતરે છે, ત્યારે બંને જણા થોડી વાર માટે શરીર ભૂલી જાય છે, સમય ભૂલી જાય છે, હું કોણ છું તે પણ ભૂલી જાય છે, પોતાની સંપત્તિ ભૂલી જાય છે, પોતાનો અહંકાર મરી જાય છે. મતલબ સંભોગ સમયે સ્ત્રી અને પુરુષ પૂરેપૂરા જગતને ભૂલી જાય છે, અને સંભોગમાં જે આનંદ આવે છે એ જ આનંદ સમાધિનો છે. વારંવાર આપણે સંભોગનું કારણ શું છે? પહેલી વાર સંભોગ કર્યો, સંભોગમાં, અને ખરેખર બધાનો અનુભવ છે, મારો અનુભવ, તમારો અનુભવ હશે. સંભોગમાં ઉતર્યા જે ટાઈમે પુરુષ ને સ્ત્રી સંભોગમાં ઉતરે છે, એટલે સમજ પૂરા જગત ઉપર પડદો પડી જાય છે. એ બેય રહેતા નથી, બે શરીર પણ રહેતા નથી, બે જણા શરીર પણ ભૂલી જાય છે. છેલ્લે બે આત્માનું જ મિલન થતું હોય છે. જ્યારે સ્ત્રી અને પુરુષ સંભોગમાં ઉતરે ત્યારે શેનું શરીર તો આપણે ભૂલી જઈએ છીએ, અને બે આત્માનું જ મિલન થશે, અને બે આત્માનું મિલન થાય એને સમાધિ કહેવાય. તો સંભોગ એ જ મહાસમાધિ છે. તો આનંદ કહેવાય છે. કેમ કે સંભોગનો આનંદ એ જ મહાઆનંદ છે. એટલે સંભોગ સમયે સ્ત્રી અને પુરુષ બંને હલકા થઈ જાય છે, બંને નિર્દોષ થઈ જાય છે, બંને ચૂપ થઈ જાય છે, મતલબ બંને શૂન્ય થઈ જાય છે. તો એ સમયને સમાધિ કહેવામાં આવે છે. કેમ કે સમાધિમાં જ મહાઆનંદની પ્રાપ્તિ થાય છે, પરંતુ તે ક્ષણિકનો આનંદ હોય છે. એટલે જ તો આનંદ પાછળ નિરાશા પડી હોય છે. તો આજે પુરુષ પણ સ્ત્રી બદલી રહ્યો છે, અને સ્ત્રી પણ પુરુષ બદલી રહી છે. કેમ કે તેમને બહારના સંભોગથી આનંદની પ્રાપ્તિ થાય છે, પરંતુ અખંડ આનંદ, અખંડ સંભોગ અને અખંડ સમાધિનો આનંદ મળતો નથી. તો પુરુષ ઉર્જા તેના અંદર રહેલ સ્ત્રી ઉર્જાને જાણી લે, અને સ્ત્રી ઉર્જા તેના અંદર રહેલ પુરુષ ઉર્જાને જાણી લે, અને મહાસંભોગમાં ઉતરે, ત્યારે જ સમાધિ કહેવાય છે. તો ખરેખર આપણે જે બહારની સમાધિ કહીએ છીએ, નથી કે ભાઈ એક બાપુએ સમાધિ લઈ લીધી. હવે ખરેખર સમાધિ વસ્તુ શું છે? આજે તમને ખબર પડે કે સમાધિ વસ્તુ શું છે. સમાધિ બહાર ક્યાંય નથી. તમે ખાડો ગોડીને અંદર દાટી દો, એને અંદર બેસાડી દો, પણ એને મહાઆનંદને જાણ્યો જ નથી. એ મહાસંભોગમાં એ ભાઈ ઉતર્યો જ નથી. ઠીક છે કે એક જગતની એક આ લોકોએ ધંધો કે જે કંઈ એના નિમિત્તે એમની વાહ થઈ જાય કે સમાધિ લીધી. અને બીજું કે સત્ય દરેકને જ કડવું લાગશે. આજે આપણે વિચાર કરીએ કે આપણે રસોઈમાં બેઠા હોઈએ, અને બહારની બાજુમાં રસોડાનો ચૂલો કે બીજા કોઈ પ્રકારનો મતલબ લાકડા કોઈ હરગાયેલા હોય,
પણ એનો ધુમાડો આપણા અંદર આવે તો આપણી આંખો બળે છે, આપણા નાકમાં ધુમાડો પેસી જાય તો આપણે કાં તો આપણે એમ કે ભાઈ આ ધુમાડો બંધ કરો, કાં તો પછી આપણે ત્યાંથી ઊભા થઈને જતા રહીએ છીએ. હવે વિચાર કરો કે સમાધિ, ઘણા લોકો સમાધિ લે છે, મરી ગયા પછી તો મારે ઠીક છે, મરદાને ગમે ત્યાં નાખે ને સમાધિ આપે કે બાળી નાખે કે નદીમાં ફેંકી કે દેખે કે ઝાડ ઉપર લબડાય છે કે પક્ષીઓને ખવડાવે છે, કંઈ ખબર નથી પડતી. પણ જીવન સમાધિ કોને કહેવાય? જીવન સમાધિ એ નથી કે અંદર ઉતરી જવું અને ખાડામાં દટી જવું. અને વિચાર કરો કે તમે સમાધિ જ્યારે તમે લ્યો ત્યારે માણસ ખાડામાં હોય છે, એને બેસાડ્યો હોય છે, અને જ્યાં ઉપરથી માટી નાખે છે એની શ્વાસોશ્વાસની ક્રિયા તો ચાલુ જ હોય છે. ભલે એની વૃદ્ધાવસ્થા આવી ગઈ, ગમે તે થઈ ગયું, પણ શ્વાસની ક્રિયા તો એની ચાલુ જ રહેવાની. તો હવે તમે માટી નાખો, માટીના રજકણો તમારા શ્વાસ દ્વારા તમારા અંદરે પ્રવેશ કરે છે, એટલે તમને અંદર ગભરામણ આવે છે, સમાધિમાં ગભરામણ આવે. અને એ ગભરામણ પછી તમે આમ તરફડિયા મારો, આમ બધું શરીર બધું ગભરામણ એટલે ઘણા પ્રકારનું થઈ જાય. તો ખરી સમાધિ એ નથી. ખરી સમાધિ તો એ જીવન સમાધિ કોને કહેવાય? કે જેને મહાસંભોગમાં ઉતરી ગયા, જેને મહાસંભોગ જાણી લીધો, જેને જે પુરુષે અંદર રહેલી સ્ત્રીને જાણી લીધી, અને જે સ્ત્રીએ અંદર રહેલા પુરુષને જાણી લીધો, શિવે શક્તિને જાણી લીધો અને શક્તિએ શિવને જાણી લીધો, અને એ જ ટાઈમે જે મહાસંભોગનો આનંદ આવે, વિરાટનો આનંદ, વિરાટ સાથે સંભોગ કરવાનો, સ્ત્રી સાથે નહીં, પુરુષ સાથે નહીં, વિરાટ સાથે જ્યારે સંભોગ થાય એ સંભોગને સમાધિ કહેવામાં આવે છે. અને એ જ સ્ત્રી તત્વ અને પુરુષ તત્વ બંને જ પડેલું છે વિરાટમાં. શક્તિ, શિવ અને શક્તિનું તત્વ એ જ પુરુષ તત્વની જે સ્ત્રી તત્વ છે, તો એ જ સમાધિ છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.